સિરીઝ એક્સપાયરીનું સેશન ઘણી મહત્વની સિરીઝ અને યર એન્ડ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજના સેશનની શરૂઆત ઘટાડા સાથે રહી, પરંતુ ત્યારબાદ જોરદાર રિકવરી બજારમાં જોવા મળી. સ્ટોક્સ ફોકસમાં છે. એમાં આજે સૌથી પહેલાં ટાટા મોટર્સ, સંવર્ધન મધરસન. અહીંયા એક ખાસું પ્રેશર છે કારણ કે ટ્રમ્પે જે અનાઉન્સમેન્ટ કર્યું છે કાર અને ઓટો પાર્ટ્સ પર યુએસમાં જે નથી બન્યા એના પર 25% ટેરિફનું, ઇમ્પોર્ટ ટેરિફનું અનાઉન્સમેન્ટ કર્યું છે. જોરદાર નેગેટિવ એક્શન છે. ભારત ફોર્જ, રક્ષા મંત્રાલયે ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સાથે કરાર કર્યા છે, પરંતુ આજે ભારત ફોર્જમાં પ્રોફિટ બુકિંગ છે. અશોક લેલેન્ડ પ્રોમોટર હિન્દુજાય કંપનીનો જે છે હિસ્સો અહીંયાથી ગીરવે મૂક્યો છે, 10.21% હિસ્સો. એટલે આ કંપનીમાં આજે ગઈકાલની મજબૂતી બાદ આજે જોરદાર નેગેટિવ એક્શન છે. વિપ્રો, એના પર વાત કરીએ તો આજે તેજી છે વિપ્રોમાં, કારણ કે રીઅશ્યોર યુકે સર્વિસીસ સાથે કંપનીએ $65 કરોડ કરાર કર્યા છે. એનબીસીસી, અહીંયા પણ ખરીદારી થઈ રહી છે અને અહીંયા વોલ્યુમ બેઝડ બાઇંગ છે. મહારાષ્ટ્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કંપનીએ કરાર કર્યા છે. મેક્સ ફિનાન્શિયલમાં 47.45 લાખ શેર્સમાં સોદા થયા છે, બ્લોક ડીલ થઈ છે. ત્યારબાદ આ સ્ટોકમાં મેક્સ ફિનાન્શિયલમાં ખરીદારી છે. બીએસસી લિમિટેડ, અહીંયા બોનસ ઇસ્યુ પર બોર્ડની જે બેઠક છે એમાં નિર્ણય આવી શકે છે, વિચાર થઈ શકે છે. આ સ્ટોકમાં પણ જોરદાર ખરીદારી છે. સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો આજે માર્કેટને રિકવરીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે સૌથી વધારે બેન્કિંગ કાઉન્ટર્સ અને ફિનાન્શિયલ શેર્સ. આ સાથે જોવા જઈએ તો કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓમાં પણ આજે જોરદાર મજબૂતી છે. તો આ સ્ટોક્સ અને સેક્ટર્સ આજે ફોકસમાં.